અક્ષરો મારી જ ભાષામાં. વાહ, શું વાત કરી છે! અને આ બહુ જ સુસંગત છે, કારણ કે હમણાં જ આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી. એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ અંતર્ગત સાહિત્યિક રસિકોને વંદન સહ અભિનંદન તો કહેવા જ પડે. બિલકુલ. ચાલો વર્તમાન સમયમાં આપણે બધા સાથે મળીને માતૃભાષાનું સંરક્ષણ અને સંવર્ધન કરીએ. કારણ કે અત્યારની જે નવી પેઢી છે તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સમૂહ સંચાર આધારિત ટેકનોલોજીમાં ખોવાયેલી છે. હા, એ તો છે જ. તો આવી ટેકનોલોજીમાં ખોવાયેલી નવી પેઢીને આ ગુજરાતી સાહિત્યની અસ્મિતાને ગૌરવભેર વધાવીએ અને પહોંચાડીએ તે બહુ જરૂરી છે. અને આ શિક્ષક મનોજ ચોખાવાલા ખરેખર એ જ કામ કરી રહ્યા છે. એકદમ સાચી વાત. અને તમે જે ગૌરવની વાત કરીને તેમાં તો ખલીલ ધનતેજવીનો પેલો હાકોટો નવી ઊર્જા જન્માવે છે. કયો હાકોટો? એમણે લખ્યું છે ને કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય, ગુજરાતી નથી. અરે વાહ, બહુ જ સરસ. અને આપણા આધુનિક કવિ વિનોદ જોશીની પેલી હૃદયને ગૌરવાન્વિત કરે તેવી રચના પણ કેવી અદ્ભુત છે. હું એવો ગુજરાતી જેની હું જ ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. અદ્ભુત. તુષાર શુક્લ જેવા સરળ અને સૌમ્ય કવિએ પણ બહુ સરસ કહ્યું છે. એમણે લખ્યું છે કે શબ્દ એક પણ લખી બોલી ના બિરદાવું, ગુજરાતીનો મહિમા શાને સમજાવું ગુજરાતીને. ક્યાં બાત હે! આ બધું સાંભળીને તો ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય. હા, અને આ જ કડીમાં કવિ રઈશ મણિયારે પણ માતૃભાષાની ચિંતા કરતા બહુ સરસ લખ્યું છે. એમણે કહ્યું છે કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે. ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક